એક એસી પ્રવાહ અને ડીસી પ્રવાહની આપણે પડેલા એસી પ્રવાહ અને ડીસી પ્રવાહને શું શોધતા હતા? પોલારિટી. શું શોધો? પોલારિટી શોધવા માટે કારણ કે બંને વાયર એકદમ ખુલ્લા લટકતા એવા હો તમને ખબર ના પડે કે ભાઈ એસી સપ્લાય આલીએ બટાકામાં તો અમો ફેઝ વાયર થયો નેગેટિવ વાયર એટલે કે પોઝિટિવ અને નેગેટિવ. તો આ બટાકાની અંદર બટાકાને નાઇફ વડે કટ કરી અને આની અંદર જો એકવાર આપણે એસી સપ્લાય આલીએ અત્યારે આલીએ એસી સપ્લાય અને બીજી વાર શું આપશો? ડીસી સપ્લાય. એસી સપ્લાય આપો તો બટાકાની આજુબાજુ બંને સાઈડ આસપાસ શું થાય અને સેકન્ડ વાર શું આપણે ડીસી સપ્લાય આપો. જુઓ તો આ બંને બાજુ એક સરખી એક સમાન અસર જોવા મળે તો હું તમને આ સપ્લાય કયો કહેવાય? એસી સપ્લાય. શું કહેવાય? એસી સપ્લાય. અને આ રીતે તમે ડીસી સપ્લાય બટાકાના બીજા જે ભાગ હે એ જગ્યાએ કયો આપશો? ડીસી સપ્લાય આપશો. તો ડીસી સપ્લાયમાં શું થાય કે ભાઈ તમારો કયો છેડો? પોઝિટિવ છેડો. પોઝિટિવ છેડા આજુબાજુ શું થશે? આ પોઝિટિવ છેડા આજુબાજુ શું થશે? લીલા કલરનો રંગ થશે. લીલો રંગ એટલે સમજી લેવાનું કે આ છેડો પોલારિટીમાં કયો કહેવાય? ફેઝ વાયર. પણ આમાં કોઈ ફરક પડે નહીં. આ બે સેમ એક જ જેવા. અમુક કલરમાં કોઈ ચેન્જ થાય જ નહીં. ઠીક છે? હવે તમે આ ટેસ્ટર દ્વારા ચેક કરો. ટેસ્ટર કના કને? આ ધીરે ધીરે આખું બટાકું બળતું રહે. આ 230 વોલ્ટ એસી સપ્લાય હેલા ફેઝ વાળો.